કે શું ગુજરાતની અંદર લોકશાહીનું હનન થઈ રહ્યું છે, લોકોના અધિકારો એ છીનવાઈ રહ્યા છે। આજે લગભગ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ દરમિયાન 500 કરતા વધુ બેઠકે ભારતીય જનતા બિનહરીફ થાય તે પ્રકારના દાવાઓ ભાજપના નેતા કરી રહ્યા છે। આજે બપોરે 3 વાગે સ્પષ્ટ થવાનું છે કે ગુજરાતમાં ભાજપને કેટલી સીટો મળી, કોંગ્રેસને કેટલી સીટો મળી અને આમ આદમી પાર્ટીને કેટલી સીટો મળી। 37,000 જેટલા ઉમેદવારો એ ચૂંટણીના જંગની અંદર છે। આવનારા 10 દિવસ એ ગુજરાતની અંદર 37,000 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। દરેક નાગરિકે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, ન્યૂઝરૂમ અપીલ પણ કરે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગુજરાતની અંદર યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે। ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે, પરંતુ હવે જે ફોર્મ ભર્યા હતા એ ફોર્મ જે પરત ખેંચવાની તારીખ હતી એ આજે અંતિમ તારીખ, અંતિમ દિવસ જોવા મળી રહ્યો છે। આખરી ઘડીએ ઉમેદવારોનું ચિત્ર જે છે તે આજે સ્પષ્ટ થઈ જશે। આશરે 10,000 બેઠકો પર જંગ જોવા મળી રહી છે। 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। તો આ સાથે જ 84 જેટલી નગરપાલિકા અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી। જ્યારે ગઈકાલે કોંગ્રેસે ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડવાના તરત જ જે છે તે એક્શન લેવામાં આવ્યા કે આપણા ઉમેદવારોને કોઈ પણ લોભ અને લાલચ આપીને બીજા પક્ષોમાં લઈ જાય એ પહેલા આપણા જે ઉમેદવારો છે તેમને સુરક્ષિત જગ્યાએ રાખવા જરૂરી છે। ત્યારે પક્ષાંતરણ અને ખેલ અટકાવવા એ વાડાબંધી કરી દેવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા। જ્યારે કોંગ્રેસના ઘણા ઉમેદવારોના ફોન પણ હાલ બંધ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા ભાજપ પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। જ્યારે 20 થી 30 લાખની લાલચ આપ્યાનો અમિત ચાવડા છે તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી લાખો રૂપિયા આપી અને કોંગ્રેસના ઉમેદવાર તોડવાના પ્રયાસ કરી રહી હોવાની પણ વાત જે છે તે સામે આવી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે કોંગ્રેસની અંદર ઉમેદવારો જાહેર થયા હતા એમાંથી કેટલાય એવા ઉમેદવારો છે કે જેમણે રાજીનામા આપી અને અન્ય પક્ષો સાથે હાથ મળાવી લીધો છે। એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટ હોય કે પછી કોઈ પણ મહાનગરપાલિકા આપણે જોઈ લઈએ, ત્યાં આ પ્રકારના દ્રશ્યો એ છેલ્લા 48 કલાકથી જોવા મળી રહ્યા છે। ત્યારે 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયત માટે જે ચૂંટણી છે ને આ ચૂંટણીના જંગમાં ઉતરનાર જે ચહેરાઓ છે, જે ઉમેદવારો છે તે પોતાના વિસ્તારો માટે કામ કરી શકે તેના માટે અને સાથે જ પોતાના પક્ષને મજબૂત કરી શકે। આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હોય, કોંગ્રેસનો ઉમેદવાર હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કેમ ન હોય, પોતાના ઉમેદવારો જે છે તે નક્કી કર્યા બાદ આજે એ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ગણાઈ રહી છે અને તેમાં પણ ક્યાંક રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે। ત્યારે ન્યૂઝરૂમથી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, ફોર્મ પરત ખેંચવાની આજે અંતિમ તારીખ અને છેલ્લા 48 કલાકથી કોંગ્રેસ એક્શન મોડમાં છે અને પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે। બિલકુલ ભાવિક, ગુજરાતની રાજનીતિની અંદર આજે એક મહત્વપૂર્ણ દિવસ છે ને આજના દિવસે ગુજરાતની રાજનીતિમાં ઇતિહાસ લખાશે। 300 કરતાં વધારે બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ થઈ ચૂકી છે। એક તરફ બિનહરીફ થતાની સાથે જ ચર્ચા એ શરૂ થઈ છે કે શું ગુજરાતની અંદર લોકશાહીનું હનન થઈ રહ્યું છે, લોકોના અધિકારો એ છીનવાઈ રહ્યા છે। જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। આજે લગભગ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ દરમિયાન 500 કરતાં વધુ બેઠકે ભારતીય જનતા બિનહરીફ થાય તે પ્રકારના દાવાઓ ભાજપના નેતા કરી રહ્યા છે, પરંતુ 37,000 જેટલા ઉમેદવારો એ ચૂંટણી મેદાનની અંદર છે। ગુજરાતની રાજકીય ઇતિહાસની અંદર પહેલી વખત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં અનેક એવી ઘટનાઓ બની છે। કેટલીક જગ્યાએ એક ઉમેદવારોને 2 મેન્ડેટ મળે છે, કેટલીક જગ્યાએ એક ઉમેદવારને 3 જેટલા મેન્ડેટ મળે છે। પરંતુ આ તમામની વચ્ચે આજે બપોરે 3 વાગે ગુજરાતની રાજનીતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ ચિત્ર સ્પષ્ટ થશે।
જે સીટો બિનહરીફ થઈ છે ત્યાં ચૂંટણી પંચ દ્વારા એ ઉમેદવારને જીતેલા ઘોષિત કરવામાં આવશે, તેમને જીતનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. એટલે આજે બપોરે 3 વાગે સ્પષ્ટ થવાનું છે કે ગુજરાતમાં ભાજપને કેટલી સીટો મળી, કોંગ્રેસને કેટલી સીટો મળી અને આમ આદમી પાર્ટીને કેટલી સીટો મળી. ચૂંટણી પહેલા કયા રાજકીય પક્ષને કેટલો ફાયદો છે અને કયા રાજકીય પક્ષને કેટલો ઝટકો છે તે આજે બપોરે ચિત્ર સ્પષ્ટ થવાનું છે. પરંતુ એ તમામની વચ્ચે 37,000 જેટલા ઉમેદવારો એ ચૂંટણીના જંગની અંદર છે. આવનારા 10 દિવસે ગુજરાતની અંદર 37,000 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે અને ત્યારબાદ મતદાન થયા બાદ નક્કી થશે કે કયો ઉમેદવારે ક્યાંથી જીત મેળવે છે. પરંતુ એક વાત એ ચોક્કસ કે ગુજરાતની અંદર લોકશાહી ઢબે જ્યારે ચૂંટણીનો માહોલ છે, લોકતંત્રના એક ઉજવણી છે, ત્યારે દરેક નાગરિકે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. ન્યૂઝરૂમ અપીલ પણ કરે છે અને સાથે જે જગ્યા ઉપર લોકશાહીનું હનન થતું હોય ત્યાં ન્યૂઝરૂમે અવાજ પણ ઉઠાવ્યો છે. ત્યારે આજના દિવસ દરમિયાન જે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ બપોરે 3 વાગ્યા સુધીનો સમય અને એ સમય દરમિયાન અનેકે મોટા રાજનીતિક ઉથલપાથલ પણ ગુજરાતની રાજનીતિમાં જોવા મળે તો કદાચિત નવાઈ નથી. ભાવિક, બિલકુલ બિલકુલ. પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.